સ્ટાર્ટ. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનને 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા મહાનગરપાલિકાના ₹140 કરોડના અને જિલ્લાના ₹696 કરોડ મળી કુલ ₹836 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ પૂર્વે મહેસાણાના નવનિર્મિત એમએમસી પ્લાઝાના સ્પેસ મેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે તેની પ્રગતિ અંગે ચિંતા હતી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે 24 કલાક વીજળી અને સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપન દ્વારા ગુજરાતને નંબર 1 બનાવ્યું છે. રાજ્યમાં ગુણવત્તા વગરનું કોઈપણ કામ ચલાવી લેવામાં આવશે નહીં. સ્પેસ મેકિંગ પ્રોજેક્ટથી મહેસાણાવાસીઓ સ્વચ્છતા અને જનસુવિધાનો આનંદ માણી શકશે. આ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ. સ્પેસ મેકિંગ પ્રોજેક્ટ અંતર્ગત એમએમસી પ્લાઝા અને તાલુકા પંચાયત કચેરીના અગ્રભાગને આધુનિક ડિઝાઇન સાથે પુનઃ વિકસિત કરી ત્યાં પાર્કિંગની સુવ્યવસ્થિત વ્યવસ્થા અને સુશોભિત લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે, જેનાથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને નાગરિકોને એક જીવંત, સુંદર અને સુવિધાયુક્ત શહેરી વાતાવરણ પ્રાપ્ત થશે, જે મહેસાણાની આધુનિક ઓળખ પ્રસ્થાપિત કરશે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રુએનહોફના નેતૃત્વમાં જર્મની બિઝનેસ ડેલિગેશને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ ડેલિગેશન ભારત-જર્મન સીઈઓ ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જનરલ ચાન્સેલર શ્રીયુત ફ્રેડરિક મેર્ઝની ઉપસ્થિતિમાં યોજાયેલી સીઈઓ ફોરમની સફળતા માટે આ ડેલિગેશનને અભિનંદન પાઠવવા સાથે ગુજરાતમાં આવકાર્યા હતા. આ ડેલિગેશનના સભ્ય અને સિમેન્સના સીઈઓ રોનાલ્ડ બુશે પણ ગુજરાતમાં એસએમઈ અને અન્ય ઉદ્યોગો સપ્લાય ચેઇનનો ભાગ બને અથવા સપ્લાય ચેઇન ડેવલપ કરવામાં ઉપયોગી થઈ શકે તે અંગેના સુઝાવો આપ્યા હતા. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ બેઠકની ચર્ચામાં જર્મનીના વિવિધ ક્ષેત્રોના જે 30થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો જોડાયા હતા. મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી નટરાજનુ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉક્ટર વિક્રાંત પાંડે, એસજીએસટી કમિશનર શ્રીમતી આરતી કંવર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. પેરેગ્રાફ. ગુજરાતની પ્રાથમિક પરિવહન સેવા એસટી નિગમે અનેક નવા આયામો હાંસલ કર્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવર્સ છેવાડાના માનવી સુધી પહોંચે છે.
એટલે આ બસ ચાલકો સલામત સવારીની સાથે સમય પાલનની મોટી જવાબદારીનું વહન કરી સરકારની ઇમેજ ઘડનારા મહત્વપૂર્ણ અંગ છે. નવી નિમણૂક પામેલા ઉમેદવારો રાજ્યની પરિવહન વ્યવસ્થાના પ્રહરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની વાહન વ્યવહાર વ્યવસ્થાની કાયાપલટ કરી જરીપુરાણી બસોની સામે એવી વોલ્વો બસ કાર્યરત કરી. તેમણે ઉમેદવારોને જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં બેલેન્સ રાખવાની સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો. પેરેગ્રાફ. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેદવારોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે ગુજરાતના આપાતકાલીન વિભાગોની જેમ એસટી નિગમના સૌ કર્મચારીઓ 24/7 કાર્યરત રહે છે. આ કર્મયોગીઓની મહેનત જ ગુજરાતના સુશાસનનો આધારસ્તંભ છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતીકરૂપે 4 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા તેમજ નિગમ દ્વારા બનાવવામાં આવેલી જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પેરેગ્રાફ. ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યોના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે કરાયેલી દર્દીઓની સારવાર તથા રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી જે.એન. વાઘેલાએ મુખ્યમંત્રીશ્રીને આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો આપી હતી. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1,58,000થી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ક્લોરીન ટેબ્લેટ્સ અને ORS પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યા તેમજ પાણીના તમામ સ્ત્રોતોના સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું હતું. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા પીવાના પાણીની શુદ્ધતા બાદ જ પાણી વિતરણ થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. ઉપરાંત આવશ્યક જણાતા ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.